પાટીદાર આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા એવા જિગીસા પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। કોના દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, શા માટે આપવામાં આવી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આ ઓડિયો ક્લિપમાં જિગીસા પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે। જે વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે તે રીબડાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ સિવાય તે જિગીસા પટેલને અને અન્ય પાટીદાર સમાજના લોકોને ખૂબ જ બીભત્સ ગાળો ભાંડી રહ્યો છે। પહેલા અહીંયા ઓડિયો સાંભળીએ અને ત્યારબાદ આ બાબતે ચર્ચા કરીએ। તમારી ફાટીનું આખું નામ બોલો ને, નામ સાથે આપો। અમદાવાદ આવી જા, નામ આપો ને, આખું નામ આપો ને, એડ્રેસ સાથે આપો। હલો, તારું એડ્રેસ રાખ ને મને, તારું એડ્રેસ રાખ ને મને, તું મને પૂછ। તમને અમારા ફોન નંબર મળી ગયા છે, બરાબર? તો તમને મળી જવું જોઈએ ને। તારું એડ્રેસ રાખ ને મારું છે, લોટકી નો હોય એવા ડોબરિયા એવા પટેલી માએ હુશ નથી કાઢી એટલે પટેલિયાના મર્ડર થાય। અને હવે અડાડ્યું અમરભાઈ પોલીસ સ્ટેશન, રેકોર્ડિંગ ચાલુ જ છે। હા પોલીસ સ્ટેશન ની હવે કાંઈ શોધ પોલીસ સ્ટેશન પણ એમ નહીં, તમારે અમારી ચિંતા કરવાની શું જરૂર પડી? એમ કહું કાંઈ વાંધો નહીં, તું પટેલ નો દીકરો છો ને? હું તો શું જ, તો પછી બસ મૂકજે, પોલીસ સ્ટેશન દઈ દે આ નંબર। અમારે અમે પટેલ ના દીકરા નથી, અમે પેલા રાષ્ટ્ર ના દીકરા, એટલે અમારે કોઈને હાડી બાદ નથી, સમજ્યા? હા કાંઈ વાંધો પટેલ નહીં, પછી જે પેલા માણા હૈયે, કાંઈ વાંધો નહીં, હાડી બાર ના દીકરા જે હોય તું જો તું દીકરા। પણ જોયું છે આયલો એને પણ સુરત જ બેઠો, ના એ વાંધો આપણે સુરત જ બેઠા, બરાબર? આયલો જાય જેટલો લઈને આવો ને એટલો આયલો એટલે કેટલાય મરી ગયા રીબડામાં, ફૂટ મરી ગયો। કાંઈ વાંધો અમે ક્યાં બાપાના હૈયે એટલે ફૂટ મરી ગયો। પણ કાંઈ વાંધો નહીં, અમે ખપી જવું છું તમારે, ખપી સમાજ માટે જાઉં, રાષ્ટ્ર માટે જાઉં ને, અમે એવા મુરાઈ ગયેલા નથી, આ બંગડી નથી પીરી એમ કહું। વાંધો તો એટલે ગોંડલ કેમ મરી ગયો ફૂટ? પણ એ તો એમ કહું છું અને તમે નંબર કોને આપ્યો અમારા? અમારો નંબર કોને આપ્યો તમે? તારા કોને ખબર કોને તો નંબર દીધો ને મારા પોલીસ સ્ટેશનમાં? એમને તમે અમારો નંબર કોને આપ્યો એમ કહું? એ જેને આપ્યો એને પણ તો તું લઈ લે એમ કહું, તું તારું કામ કેટલું યાર, તારા તું કઈ નંબર દઈ દે એટલે પિન્ટુ મરી ગયો દીવડામાં, ગોંડલ માં જા તારી જીગી સાહેબ ગોંડલ માં મોડેલ 2027 માં। પણ તો તારી તને તારામાં તેવડ હોય તો બંગડી તે પહેરી હોય તો આવી જાય ને। તેવડ નથી, તને તેવડ બતાવે, તને સમજાવું છું ડોબરિયા, મારે નથી એમ બધું તમે તો જિગીસા પટેલ જોતું 2027 માં શું થાય નો થાય એમ જે પાણી પીવાનું બી તમારે બધાને મર્ડર થઈ ગયા ગોંડલ માં, ગાય નો થાય તારી ફોન તે હુકમ કર્યો તો અમને ફોન, તું તારું કામ કરીને તે છોલાવાનો ફોન કર્યો મને, અને તારા જેવા બી જાય એમ કાપી નાખો એમાં કેટલાય આવે કહી દેવાનું નંબર બીવન નહીં મોહિતભાઈ આવતી। અહીં તમે આ ઓડિયો સાંભળ્યો। આ ઓડિયો સામે આવતાની સાથે જ અમે આખી ઘટના શું હતી તે જાણવા માટે જિગીસા પટેલનો સંપર્ક કર્યો, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી કે હકીકતમાં બન્યું હતું શું અને આખી ઘટના શું છે ને કોના દ્વારા તેમને આ રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે। ત્યારે જિગીસા પટેલે જે ખુલાસો કર્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો। અહીં સાંભળો જિગીસા પટેલે અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં શું જણાવ્યું કે જેમાં તમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, ઘટના શું છે? બેન હું સુરત ગઈ હતી, એટલે ત્યાં અમારા પાસના છોકરા હતા ને એને મને એની શોપ ઉપર ઇન્વાઇટ કરી, એટલે અમે થોડીક વાર માટે બેસવા માટે ગયા હતા। ત્યાં અડધી એક કલાક જેવું બેઠા છે,
બીજા દિવસે સવારે ઈ છોકરાના નંબર ગોતી અને ઈ છોકરાને ફોન કર્યો ત્યાં એને હું કામ આવવા દીધી એમ એને મારી નાખવાની છે 2027 એને મર્ડર જ થવાનું છે એવું કરી. ધમકી આપનાર કોણ છે એનો કઈ ખ્યાલ ખરો? ધમકી આપનાર મેં પોલીસ સ્ટેશનમાં બધી જાણકારી આપી એટલે પોલીસમાંથી મને એના જે કહેવાય ને એની ડિટેલ જે બધી હોય કાર્ડ કોના નામે છે ને ક્યાંનું એડ્રેસ છે ને આધાર કાર્ડ ની ડિટેલ મને આવી છે ખાલી અમરેલીનું છે એડ્રેસ તો અમરેલીનું છે. રેકોર્ડિંગમાં તો એ વ્યક્તિ રીબડાનું હોવાનો દાવો કરી રહ્યો છે. હા પણ એ અત્યારે ફોન નંબર આ એડ્રેસ ઉપર પેલામાં છે. બરોબર. પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ દાખલ કરી ત્યાંથી શું પ્રતિસાદ મળ્યો તમને? પોલીસ મને એમ કે છે કારણ કે હું તો જો પેલા સુરત હતી ને સુરત થી પછી હું અમદાવાદ થી ગોંડલ આવી પોલીસ સ્ટેશન થી એવું કહેવામાં આવે છે કે તમે સુરત જઈને ફરિયાદ દાખલ કરો. બરોબર. તો તમે સુરત ફરિયાદ દાખલ કરવા જવાના છો હવે? હવે જઈશું પાછા. બરોબર. તમને શું લાગે છે કોઈ રાજકીય રંજના કારણે આ પ્રકારેનું ધમકી આપવામાં આવી હશે ને કોના દ્વારા આપવામાં આવી હોઈ શકે? હું કોઈની ઓફિસે જાઉં કોઈની દુકાનમાં અંદર અડધી કલાક માટે બેસું અને એ છોકરાને ગોતીને એનો નંબર ગોતીને એને ધમકાવવામાં આવે એનો મતલબ શું છે? હું ત્યાં છું એવું એને ક્યાંથી ખબર પડી? કોઈ પાછળ રેકી કરતું હોય તો જ ને. આના પહેલા પણ તમારા પર ગોંડલમાં હુમલો થઈ ચૂક્યો છે એકવાર ને બીજી વખત હવે તો આવી રીતે સ્પષ્ટ ધમકી આપી દેવામાં આવી છે તો પોલીસ તરફથી આ મામલે કોઈ ગંભીરતા જોવા નથી મળી રહી? પોલીસ તંત્ર આની પહેલા બી જયારે હુમલો થયો ને એ લોકોને બી સામાન્ય કલમો લગાડી અને એ લોકોને એક જ દિવસમાં જામીન આપીને છોડી દીધા. હજી સુધી એની તારીખ નથી પડી. મને તો બોલાવવામાં બી નથી આવી લો ને એના પછી. એટલે પોલીસ તંત્ર તો કેવું છે કે એ ભાજપ વાળાના ઈશારે કામ કરે છે. બાકી એ સમયે તો જે પહેલો હુમલો થયો તો એમાં તો આ લોકો હુમલો કરતી વખતે હું તમને એક વસ્તુ કહું કે કોઈ ગુનો કરતું હોય એનું કોઈ રેકોર્ડિંગ કરે? ના. હુમલો કરતી વખતે એ લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા તો એનો મતલબ શું છે? કોને બતાવવા માટે કરતા હતા? પોલીસ હજી સુધી એનું કોઈ એની કોઈ તપાસ જ નથી કરી. તો તમને લાગી રહ્યું છે તમારા જીવને ગંભીર જોખમ છે એવું? અને આ મામલે પગલાં લડવા માટે નીકળ્યા છીએ ને જ્યાં લડવા માટે નીકળ્યા છીએ ને ત્યાં જીવને જોખમ છે જ પહેલેથી છે જ અને છતાંય લડવું છે. કહેવાનો મતલબ એવો છે કે આવું બાયલા વેડા કરવાનો શું મતલબ છે? આમી છાતી આવીને લડવાનું હોય આમાં તો. આ વિનુભાઈ સિંગાડાને જેવી રીતે માણસો મૂકીને માર્યા એવી રીતે ન મારતા. ખાલી કે મારે મેસેજ એટલો જ દેવાનો છે કે એને જેમ માર્યા એવી રીતે બાયલા થઈને ન મારતા મરદ થઈને હામાં આવીને સામે ગોળીએ મારજો. ખુલ્લી છાતીએ ગોળી ખાવા તૈયાર છું. બરોબર. આભાર જિગીસાબેન. અહીં તમે જિગીસા પટેલને સાંભળ્યા. હવે સીધી જ રીતે તેમનું કહેવું છે કે જેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે એ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોડાયેલા માણસો છે એટલે એમણે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પરંતુ સામે જિગીસા પટેલે પણ એવો પડકાર ફેંક્યો છે કે જો તમારામાં ત્રેવડ હોય તો આવી રીતે છાનામાના કોઈ કાવતરા ન કરતા અમે તો મરવા તૈયાર છીએ, સામે આવીને છાતીએ ગોળી મારીને જજો. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી જિગીસા પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાનું પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને એવું કહેવામાં આવ્યું કે તમે સુરત જઈને આ પોલીસ ફરિયાદ દાખલ કરો. હવે તેઓ સુરત જવાના છે પરંતુ આ પોલીસ ફરિયાદ બાદ આગળ શું થાય છે? જે વ્યક્તિએ જિગીસા પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી છે એ પકડાય છે કે કેમ અને એને આ ધમકી શા માટે આપી તેના વિશે કોઈ અન્ય પત્તા ખુલે છે કે કેમ તે જોવું રહ્યું. આખો ઓડિયો તમે સાંભળ્યો, આ વિડીયોમાં તમામ માહિતી પણ જોઈ. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? કોના દ્વારા જિગીસા પટેલને આ પ્રકારેની જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોઈ શકે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.